જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું શ્રીખંડ, અને તે શ્રીખંડ દરેકના ઘરમાં વાર તહેવારોમાં બનતો જ હોય છે, અને તે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તેને માટે જે સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે અઢી કિલો દહીં. એને માટે સ્વાદ મુજબ ખાંડ જોઈશે, કેસર પલાળવા માટે દૂધ, ડ્રાયફ્રૂટ અને એલચી ઓપ્શનલ છે, કોઈને ભાવે ન ભાવે. અમારા ઘરમાં બધાને એલચી ભાવે છે. આ દૂધ નાખીને કેસર આપણે પલાળી રાખીશું. ને સુગર પણ, જેને સુગર ફ્રી જોઈતો હોય તો સુગર ફ્રી પણ બનાવી શકે છે. તો ચાલો આપણે દહીં બાંધીને એની શ્રીખંડ બનાવવાની તૈયારી કરીશું. હવે આ આપણું દહીં છે તે આપણે આ કટકામાં બાંધી દઈશું. હવે આ આપણે બધું દહીં આ કટકામાં લઈ લીધું છે. એને આપણે ટાઈટ બાંધી દઈશું, અને તે ઓવરનાઇટ સુધી બાંધી રાખવાનું, જેથી એના બધું જ પાણી નીકળી જાય. આ રીતે આપણે આ દહીં બાંધી દીધું છે. હવે એને આપણે એક જગ્યાએ બાંધી દઈશું. આ રીતે આપણે દહીં બાંધી દીધું છે. હવે બધું પાણી એનું નીકળી જશે પછી આપણે એની આગળની પ્રોસેસ ચાલુ કરીશું. આ ઓવરનાઇટ મેં બાંધી રાખ્યું હતું. આ એનું પાણી આટલું નીકળી ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. હવે આ આપણે કેસરની અંદર દૂધ એડ કરી દઈશું, એટલે કેસરને પલળી જાય. કેસરથી રંગ સરસ આવે છે, સ્વાદ સરસ લાગે છે. આ 2.5 કિલો દહીં હતું, તેમાં આટલું પાણી નીકળ્યું છે. ઘણા લોકોએ દહીંના પાણીને પણ પૌષ્ટિક ઘણું ગણે છે અને ઉપયોગમાં લે છે. કઢી બનાવે છે, થેપલાનો લોટ બાંધે છે, પણ અમે લોકો એને વાપરતા નથી, એટલે હું એને એવોઇડ કરું છું. હવે આ યોગર્ટ આપણું રેડી છે. મેં એની અંદર સાવર ક્રીમનો બિલકુલ પણ યુઝ કર્યો નથી, કારણ કે અહીં દહીં જેટલું સરસ આવે છે કે ઘટ્ટ બની જાય અને સરસ લાગે છે. હવે એને આપણે સુગર જોઈએ તે પ્રમાણમાં એડ કરી દઈશું. હવે આ આપણી મિક્સ થઈ ગયું છે શ્રીખંડ. મેં એમાં આટલી ખાંડ રવા દીધી છે, કારણ કે વધારે પડતો સ્વીટ શ્રીખંડ બહુ સારો નથી લાગતો. આ સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આ કેસર ઉપર ડેકોરેશનને માટે, સ્વાદને માટે, કલરને માટે, બધાને માટે સરસ દેખાય છે. હવે આપણે આ કેસર નાખી દીધું છે. હવે આપણે અંદર બદામ, કાજુ, પિસ્તાનું ભૂકો નાખીશું સ્વાદ મુજબ. તે પણ ઘણાને ભાવે ન ભાવે. હવે એની અંદર આપણે એલચીનો પાવડર નાખીશું. તમારે વધારે જોઈતું હોય તો તમારે વધારે પણ તમે નાખી શકો છો. હવે આ આપણો શ્રીખંડ રેડી છે. એ કેટલો સરસ દેખાય છે. સ્વાદમાં તો એનાથી પણ સરસ હશે. બધા ટેસ્ટ કરશો તો તમને પણ એમ થશે કે ના, વાવ, નાઇસ શ્રીખંડ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ એવરીવન.